પરચેઝ ઓર્ડર કઈ રીતે જનરેટ કરવો એ માટે આપણે જોશી. તો પરચેઝ ઓર્ડરમાં જવાનું છે. ન્યૂ પરચેઝ ઓર્ડર પર ક્લિક કરશો એટલે આ રીતે એક ફોર્મ ખુલશે. તેમાં ન્યૂ બટન ઉપર ક્લિક કરશો એટલે પરચેઝ નંબર ઓટો જનરેટ થઈ જશે. કઈ પાર્ટીને આપણે પરચેઝનો ઓર્ડર આપવો છે તે, ડિલિવરી આપણે કઈ જગ્યાએ જોઈ છે, સપ્લાયર રેફરન્સ નંબર, ડિલિવરી ટર્મ્સ, પેમેન્ટ ટર્મ્સ, પરચેઝ ઓર્ડર ફોર કયા ઓર્ડરની સામે આપણે આ પરચેઝ કરીએ છીએ, અધર રેફરન્સ નોટ્સ વગેરે હોય તો આમાં નાખી શકો છો. કઈ આઈટમ આપણે લેવાની છે તો એ સર્ચ કરીને અહીંથી સિલેક્ટ કરી શકો છો. ડ્યુ ઓન ડેટ, ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર કરવો છે, રેટ અહીંથી ચેન્જ કરી શકો. નેક્સ્ટ આઈટમ સિલેક્ટ કરી ક્વોન્ટિટી નાખી અને ફરીથી એડ બટન ઉપર ક્લિક કરો એટલે આઈટમ એડ થઈ જશે. તો એક કરતાં વધારે આઈટમ જેટલી જોતી હોય એડ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓર્ડર આપનો જનરેટ થઈ જશે. જેમાં પીઓ ડેટ, પીઓ નંબર, ટર્મ્સ, સપ્લાયર, ઇન્વોઇસ ટુ, ડિલિવરી એટ, જેટલી બી આઈટમનો ઓર્ડર કરેલો છે, આઈટમ નેમ, સાઇઝ, મટીરિયલ બધું એમાં ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ્સમાં આવી જશે. આ જે એમ્બાર્ક ઓવરસીસ માટે બનાવેલો હતો તો એના પરથી આ ડેમો બનાવેલો છે. પાછળના જેટલા બી ઓર્ડર આપણે જનરેટ કરેલા છે અહીંયા બતાવશે. તો ફરીથી વ્યૂ કરવું હોય તો વ્યૂ કરી શકો, એડિટ કરી શકો, ડિલીટ કરી શકો. ઠીક છે. સેમ જે પરચેઝ ઓર્ડર આપણે રિસીવ કરશે, સામે જ્યારે સામેવાળી પાર્ટી આપણે સપ્લાય કરશે તો ઓર્ડર ક્વોન્ટિટી, રિસીવ ક્વોન્ટિટી, રિમેનિંગ ક્વોન્ટિટી. તો સામેવાળી સપ્લાય કરે ત્યારે એના બિલ નંબર, એની તારીખ, કઈ આઈટમ એને સપ્લાય કરેલી છે, કેટલી ક્વોન્ટિટીમાં કરેલી છે. જો પીસમાં હોય તો 1 પીસનું વેઇટ નાખશો તો ટોટલ પીસ કેટલા છે એ આવી જશે ઓટો. સાથે એનું ઇન્વોઇસ, અહીંયા જે બેઝિક મટીરિયલ આપેલું છે, આઈટમ ટાઈપ. તો જો સળિયા હોય તો આપણે રો મટીરિયલ, ફિનિશ પ્રોડક્ટ હોય તો ફિનિશ, સેમી ફિનિશ હોય તો સેમી ફિનિશ, ફોર્જિંગ થઈને આવેલું હોય તો ફોર્જિંગ એ આઈટમ ટાઈપમાં સિલેક્ટ કરી શકો છો. એડ કરી દો. સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક રિસિપ્ટ નોટ જનરેટ થશે. કેટલી ક્વોન્ટિટીની કઈ આઈટમ આપને કેટલો ઓર્ડર હતો, કેટલી રિસીવ કરી, કેટલી રિમેનિંગ છે, એની એક રિસિપ્ટ નોટ જનરેટ થશે. તો એ રેફરન્સ માટે આપને કામ લાગશે. અહીંયા પણ અપડેટ થઈ જશે ઓટો કે રિસીવ ક્વોન્ટિટી કેટલી છે, રિમેનિંગ ક્વોન્ટિટી કેટલી છે. તો એ આપણે ફોલોઅપ કરવામાં કામ લાગી શકે. આપણા રેફરન્સ માટે આપણે જોઈ શકીએ. તો આ હતું રિસીવ પરચેઝ. સેમ છે વ્યૂ પરચેઝ, પરચેઝ ઓર્ડર રિપોર્ટ. વ્યૂ પરચેઝમાં આપણે જેટલી બી આઈટમ રિસીવ કરેલી છે એ બતાવશે. કોઈ ભૂલવાળી હોય તો એડિટ કરી શકો, ડિલીટ કરી શકો, વ્યૂ કરી શકો. પછી આપેલું છે પરચેઝ ઓર્ડર રિપોર્ટ. 2 તારીખ વચ્ચે આપણે જેટલા બી ઓર્ડર જનરેટ કરેલા છે એ અહીંથી આપણે જોઈ શકશે. પાર્ટી વાઇઝ, આઇટમ વાઇઝ બંને ઓપ્શન આપેલા છે. ઓર્ડર ક્વોન્ટિટી, રિસીવ ક્વોન્ટિટી, રિમેનિંગ ક્વોન્ટિટી. શું ભાવથી આપણે રિસીવ કરેલા હતા, ડિસ્પેચ ટુ પીઓ 4, કયા પીઓની અગેન્સ્ટ આપણે આ પરચેઝ ઓર્ડર જનરેટ કરેલા હતા તો એનો એ પરચેઝ ઓર્ડર આપણે જોઈ શકીએ. રિમેનિંગ ઓનલીનું ઓપ્શન આપેલું છે. જે રિસીવ કરવાના ખાલી બાકી છે એનું જ ફિલ્ટર થઈને આવશે. પાર્ટી સિલેક્ટ કરશો તો પાર્ટી પ્રમાણે આવશે, આઈટમ કરશો તો આઈટમ પ્રમાણે આવશે. તો બંને ઓપ્શન આપેલા છે કે આપણે સિલેક્ટ કરી શકીએ.